આજ તો જવાનું તો આપણે આપણી દુકાને ઉડાડવાના કાગળિયાનો થોડોક વિડીયો ઉતારવા માટે. તો શું કે મિત્રો એકદમ બાબલા જેવા તૈયાર થઈ ગયા હતા ને પોગી ગયા આપણે દુકાને ને દુકાને જેવું તો કોઈ કસ્ટમર હતા ને આખી દુકાન ખાલી પણ પછી આ કસ્ટમર તો આવ્યા પણ આખી દુકાનને રમણ ભમણ કરીને ગયા પણ પૈસા આપીને ગયા હો. એટલામાં આપણે ઘરે વહી ગયા કારણ કે આપણે કોલેજનું અસાઇનમેન્ટ લખવાનું હતું. સરસ મજાના અક્ષરે આપણે અસાઇનમેન્ટ લખી નાખ્યું ને અસાઇનમેન્ટ લખતા લખતા આપણને ઊંઘ આવી ગઈ ને આપણે સુઈ ગયા. એટલામાં આપણે ફરીવાર આપણી દુકાને પહોંચી ગયા અને જોયું તો ઉડાડવાના કાગળિયાને ઢગલા ઢગલા પડ્યા હતા. એટલામાં આપણે ઉડાડવાના કાગળિયાનો વિડીયો ઉતારી લીધો. જો તમારે ઉડાડવાના કાગળિયા જોતા હોય તો નંબર અને એડ્રેસ આપ્યું હોય. હવારમાં જાગી ગયા ને જવાનું હતું ભાવનગર એટલે બે ગયા લટર પટર વાળી ટ્રેનમાં. ભાવનગર પહોંચી ગયા ને આપણને ધૂમ ગાડી લઈને લેવા આવ્યો હતો ભાઈબંધ. કોલેજ પગીને વહી ગયા આપણે ગેમ રૂમ હતા તો બધા ભાઈબંધો ગેમ રમતા હતા અને એક ભાઈબંધ તો પોતાના લેપટોપમાં ગેમ રમતો હતો. જો તમે લેપટોપમાં ગેમ રમી હોય તો કોમેન્ટ કરી નાખજો અને કઈ ગેમ રમી છે જરાક ઈ કોમેન્ટ કરી નાખજો. અને વહી ગયા આપણે બધા ભાઈબંધો હારે લાઇબ્રેરીમાં વાંચવા માટે કારણ કે આપણે પરીક્ષા આવતી હતી, આપણે પરીક્ષા દેવાની હતી અને વાંચવાનું હતું. અને લાઇબ્રેરીમાં બહાર નીકળતા તો કોઈ દેખાતું નહોતું કોલેજમાં, બધા છોકરાઓ ભાગી ગયા હતા. તો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. જો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરતા જજો.